શકુંતલા વસાવાને આવતીકાલે 99% એટલે કે રાહત મળે તેવા પૂરેપૂરા સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે। ફરિયાદી પક્ષકારે જે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ જેટલા લોકોના નામ નોંધાવવામાં આવ્યા હતા એ તમામના નિવેદનોને એ સરખાવવામાં આવ્યા। બંને પક્ષકારે જે દલીલો કરવામાં આવી હતી એમાં ફરિયાદની અંદર અને સાથે જ નિવેદનોની અંદર તફાવત હોવાની વાત એ ફરિયાદી પક્ષના વકીલ એટલે કે શકુંતલા વસાવાના વકીલ દ્વારા હાઈકોર્ટની અંદર દલીલો કરવામાં આવી। ત્યારબાદ આવનારા સમયમાં એટલે કે આવતીકાલે આ કેસની અંદર ઓર્ડર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને પણ રાહતના સમાચાર કહી શકાય। ચૈતર વસાવા સહિત જે લોકોએ 7 વર્ષની જેલમાં બંધ છે તેને લઈ ફરી એક વખત મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીને લઈ થઈ દલીલો। આજે શકુંતલા વસાવાની જામીન અરજીને લઈ કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી। શકુંતલા વસાવાની જામીન અરજીની આવતીકાલે હાથ ધરાશે સુનાવણી। જે આવતીકાલે શકુંતલા વસાવાના જામીન અરજી અંગે આવશે ઓર્ડર। જે રીતના એક બાદ એક અપડેટો આવી રહ્યા છે। આજે ચોથી વખત એ 9 જેટલા જે લોકો છે તેમાંના જે ખેડૂત અને શકુંતલા વસાવા કે ચૈતર વસાવાના ધર્મપત્ની તમામના જામીન અરજી અંગે આજે કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હતી। આ સુનાવણીની અંદર ફરી એક વખત એ ટ્વિસ્ટ આવ્યો છે। આવતીકાલે ફરી એક વખત શકુંતલા વસાવાના જામીન અરજી અંગે ઓર્ડર છે તે કરવામાં આવશે। જી હા, જે રીતની ચર્ચાઓ ચાલી રહી હતી કે 20 તારીખ પહેલા આમાંના કેટલાક લોકોને જામીન પર મુક્ત કરવામાં આવી શકે છે। ફરી એક વખત એ ચોથા દિવસના સુનાવણીના હાયરિંગની અંદર આ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે। પ્રદીપ જોડાલા છે। પ્રદીપ, જે રીતના જે ખેડૂતોની જામીન અરજી સાથે ચૈતર વસાવાના ધર્મપત્ની એવા શકુંતલા વસાવાને આવતા દિવસોમાં એટલે કે આવતીકાલે મોટી રાહત મળી શકે છે, તો બીજા લોકોને પણ કંઈક મોટી રાહત મળે તેવી અત્યારે વાત સામે આવી રહી છે। ધારદાર દલીલો બાદ આવતીકાલે ઓર્ડર ઉપર પણ સુનાવણી છે તે કરવામાં આવી શકે છે। બિલકુલ કૃણાલ, આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને ખેડૂતોને લઈને જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ સુનાવણીમાં ફરિયાદી પક્ષ તરીકે એટલે કે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના એડવોકેટ અને આમ આદમી પાર્ટીની લીગલ ટીમ જે હતી એ સતત દલીલો કરી રહી હતી। દલીલોની અંદર જે ફરિયાદની અંદર જેટલા શબ્દો ઉલ્લેખ કરવામાં આવ્યા હતા અથવા તો ફરિયાદી પક્ષકારે જે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ જેટલા લોકોના નામ નોંધાવવામાં આવ્યા હતા એ તમામના નિવેદનોને એ સરખાવવામાં આવ્યા। એફઆઈઆરની કોપી અને નિવેદનોને લઈને પણ ગુજરાત હાઈકોર્ટની અંદર દલીલો થઈ। બંને પક્ષકારે જે દલીલો કરવામાં આવી હતી એમાં ફરિયાદની અંદર અને સાથે જ નિવેદનોની અંદર તફાવત હોવાની વાત એ ફરિયાદી પક્ષના વકીલ એટલે કે શકુંતલા વસાવાના વકીલ દ્વારા હાઈકોર્ટની અંદર દલીલો કરવામાં આવી। અને આ જ દલીલોને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર જસ્ટિસ વિમલ કે વ્યાસ દ્વારા એ આખી સુનાવણીની અંદર દલીલો સાંભળવામાં આવી। ત્યારબાદ આવનારા સમયમાં એટલે કે આવતીકાલે આ કેસની અંદર ઓર્ડર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। શકુંતલા વસાવાને આવતીકાલે 99% એટલે કે રાહત મળે તેવા પૂરેપૂરા સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પણ એ પ્રકારની વાત કરી રહી છે કે આવતીકાલે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને આ કેસની અંદરથી રાહત મળે તેવા સંકેતો હાઈકોર્ટ તરફથી મળી રહ્યા છે। એટલે કે હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને પણ રાહતના સમાચાર કહી શકાય। જો શકુંતલા વસાવાને આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ તરફથી જસ્ટિસ વિમલ કે વ્યાસ દ્વારા આજે કોર્ટરૂમની અંદર જે વાત કરવામાં આવી હતી કે આવતીકાલે તેઓ આખી આ ઘટના મામલે ઓર્ડર કરે તેવી શક્યતાઓ છે। અને જો એ ઓર્ડર શકુંતલા વસાવાના પક્ષની અંદર કરવામાં આવે છે, તેમને જામીન આપવામાં આવે છે, તો આવતા દિવસોમાં ચૈતર વસાવાની જામીન અરજી પણ મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે। અને જે ચર્ચાઓ ચાલતી હતી કે 20 તારીખે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારોની અંદર એક સહી ઝુંબેશ હાથ ધરવામાં આવશે, એની પહેલા ચૈતર વસાવાના પરિવારના સભ્યો એટલે કે શકુંતલા વસાવા માટે રાહતના સમાચાર આવે તેવી શક્યતા હતી। અને ક્યાંક હવે એ જ તરફ પરિણામો દેખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। હવે જોવાનું રહેશે જસ્ટિસ વિમલ કે વ્યાસ દ્વારા આવતીકાલે
ગુજરાત હાઈકોર્ટની અંદર આજે જે બંને પક્ષની ધારદાર દલીલો કરવામાં આવી હતી, જે દલીલો સાંભળવામાં આવી હતી, એ દલીલોને જોતા શું કઈ ઓર્ડર કરવામાં આવે છે? કેમ કે જો જામીન મળે છે તો આમ આદમી પાર્ટી અને વસાવા પરિવાર માટે સૌથી મોટા રાહતના સંકેત જે છે તે કહી શકાય. જી બિલકુલ, આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત આજે જે સુનાવણી હતી તેમાં ધારદાર દલીલો બાદ, અનેક પાસાઓને તપાસ્યા બાદ શકુંતલા વસાવાને આવતીકાલે મોટી રાહત મળે આ કેસમાં તેવા સ્પષ્ટ સંકેત છે તે અત્યારે મળી રહ્યા છે. અને જો આવતીકાલે તેઓના જામીન મંજૂર થાય છે તો આવનાર દિવસોમાં ચેતર વસાવા માટે પણ રસ્તો છે તો થોડો સરળ બનતો જઈ રહ્યો છે. કેમ કે જે કેસમાં ચેતર વસાવા બંધ છે એમાંના અત્યાર સુધીમાં એક વ્યક્તિને જામીન મળી ચૂક્યા છે. આવનાર દિવસોમાં કેટલા લોકોને જામીન છે તે આપવામાં આવે છે અને ચેતર વસાવા જ્યારે પોતાનો ડ્રાફ્ટ તૈયાર જે કરેલો છે તેમાં ફેરફાર કરીને જામીન અરજી મૂકે છે તો તેમાં પણ કેવા પ્રકારનો ચુકાદો આવે છે એ પણ જોવાનું રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.